મિત્રો હું રાધા રાઠોડ ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. તો હું આવી ગઈ છું મારી દાદાની વાડીએ. ત્યાં હું તમને અનેક જે વસ્તુઓ બતાવીશ. તો વિડીયોની શરૂઆત અહીંયાથી જ કરી લઈએ. તો અહીંયા મગ, અડદ અને સોળા જેવી અહીંયા વેલા જેવી શાકભાજી છે અહીંયા. ચાલો તો ઓર પણ સીટ જઈએ. સોળી પડી છે. તો અહીંયા ગવાર પણ છે. આ બધી છે તે સોળી છે. તો આવડી આ કોબી છે. કોબી તો છે જ નહીં. તો અહીંયા કોબી પણ છે. અહીંયા આ પાંદડા તો મોટા મોટા થઈ ગયા ને નીચે શું હોય એ તો નથી ખબર. અહીંયા કોબી દેખાય છે એવડી જ છે. અહીં પણ છે મોટી, એનથી મોટી. તો ચાલો કોબી જોઈ લીધી છે, સોળી પણ જોઈ લીધી છે, અડદ અને મગ પણ જોઈ લીધા છે. વાત કરીએ કેરીના આંબાની અને મરચાંની. મરચાં ઘણા આવા પીળા જેવા થઈ ગયા છે એટલે તેને સુકાવવામાં આવ્યા છે. આ બધા રીંગણીના રોપ છે એટલે અમારી દેશી ભાષામાં ને રોપ કહે છે. તમે છોડને એવું કહેતા હશો. આ બધામાં રીંગણી રોપ જ છે. તો અહીંયા રીંગણી મોટી બધી હતી પણ તેમાં રીંગણા પીળા થઈ ગયા છે. તેને બી બનાવવા માટે પીળા રાખવા હોય છે અને શાક બનાવીને તે ખાઈ શકે છે. પણ એને બી જોતું હોય એટલે બી કરે છે. અહીંયા આવી સોળી છે કે ભાઈ 2 મિનિટ. આ તો અહીંયા કેરીઓના આંબા છે. તેમાં કેરી ઘણી બધી આવી છે. વાત કરીએ થોરની. થોરમાં કાંટા વધારે હોય છે અને તે રણ પ્રદેશમાં વધારે ને વધારે ના જોવા મળે આપણે. અને આ ખેતર ખેડવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. તો અહીંયા અમે દિયાસમી ગયો છે તમને હું આ વિડીયો બતાવું છું. તો અહીંયા તો ચાલ તલ છે આગળ, ત્યાં જાય એમ. ડુંગળીની બી છે ત્યાં જાય એમ. પછી આમ કાંક લીમડો, મીઠો લીમડો, મકાન ને એવું બધું છે. એમ પણ છેલ્લા આખા ખેતર જેવું જ લાગે છે પણ તે સાફ છે આખું. આમાં કાંઈ વાવી ગયેલું એવું કાંઈ નથી. ઓલા બંગલાનો વિડીયો મેં તમને પહેલાં પણ એક વૈષ્ણવભાઈની વાડીઓમાં બતાવી દીધો છે. અત્યારે પણ બતાવી દઉં. તો ચાલો આગળ જઈએ. તો આ છે ખાખરાનું ઝાડ. આના ખાખરાના પાનમાં મેં બરફ ખૂબ જ ખાધો છે. પાણી પણ અમે વાડીમાં જતા તો ખાખરાના પાનમાં પાણી પણ પીતા અને ખાતા બરફ ગોલો, તમે જે પણ કહેતા હોય. તો ચાલો તલ પાસે જઈએ અને તો તમે બન્યા રહીએ ત્યાં લગી મારા વિડીયોમાં. ચાલો તો જઈએ તલ પાસે. ચાલો તો ખાખરાનું પાન છે અને તમને બરફ અને પાણી કેવી રીતે પીતા તે બનાવીને તમને દેખાડું. પહેલાં તો આપણો મોટો કાંટો જોઈએ. પણ કાંટો ન હોય તો સળી પણ ચાલે. સળી પણ નથી હારી. ચાલો જેવી તેવી લીધી છે. એ ખાખરાનું પાન એથી આમ વાળવું. આ હળી પણ નથી નડતી. કેમેરામેન છે તે આ બરફના એટલે આ ખાખરાના પાનના બરફ ખૂબ જ ખાધા છે કેમેરામેને. તો આવી રીતે કાંક વાટકો બને, થાળી બને, તો જે પણ કહેતા હોય તેમ. તો ચાલો તલ પાસે જાય તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તો ચાલો આગળ જઈએ.
તો દોડીને ફટાફટ એક ખાખરાનું પાન લઈ આવી છું. ઓલું તો તૂટી ગયું હતું. આ તમે જોઈ શકો સિપાટ છે એટલે આમ લાંબુ. તો આમ આગળ અમારે પાણી પીવાનું છે ને સામેની બાજુ તલ છે. તો ચાલો ના જઈએ. તો આપણા તલ કાઢી લેવામાં આવ્યા છે અને તેની સુકવણી પણ કરે છે. આ છે તલ અને કરળિયો પણ ક્યાંક વચમાંથી ગળ્યો આવી ગયો અંદર ગળી ગયો. તો હજી આમાં પીળા તલ છે. હજી પાકવામાં હજી થોડો સમય તો લાગશે. તો આમ તો હજી વાડિયું છે પણ નાના જ જાવ દી અથવી ગયો છે. તલ લઈ અને કેમેરામેનને આમ દેખાડી દઈએ કે એના નંબર આવી ગયા છે એટલે ચોખ્ખા રીતે દેખાડી દઈએ. કેમેરામેન જોઈ લો કેવા છે તલ. ચોખ્ખા હો. તો ચાલો આગળ જઈએ. હલ્લા ખાતા જઈએ. તમે જોઈ શકો છો અહીંયા બદામડી પણ ઘણી મોટી છે. તો ચાલો ગયા તારના એની રસ્તે જઈએ. તો તમને શેરીના બતાવવાના છે સામેની બાજુ છે ત્યાં. તો તમે બન્યા રહેજો. ત્યાં હું જાઉં ત્યાં લગીને તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો ના હું ફટાફટ જાઉં ને તમને ફટાફટ આમાં દેખાડું. ફટાફટ કીધું એટલે ફટાફટ જ હાલવાનું. તો અમે જાતા હતા અને અમને આ કાંક ઝાડ બતાવ્યું છે એટલે દેખાડ્યું છે. જો તમને ખબર હોય આ ઝાડનું નામ તો મને જરૂરથી કોમેન્ટમાં જણાવું. લાગે ઝાડ મેં એ નક્કી કર્યું છે મકાનેજીના ખાખરાના પાનમાં પાણી પીવું. જૂની યાદ પાછી આવી જાય મને. અને અમે નાના હતા ને ત્યારે આવડું આખું ભરી દે ₹2 બરફનું ગોલા. તમે જે પણ કહેતા હોય ત્યારે ખાવાની એવી મજા આવતી. કડક બાંધી ગઈ એને ખબર તો છે હું ઓછું દોડું એટલે એ કેમેરામેનને ખબર છે હું ઓછું દોડું તો એ મારી યારે મને ધૂળ ઉડાડે. એને સારો મજા શીખાડ્યો. મારા નંદ આ કેમેરામેન કરે એ ખોટું. જ્યારે ઉતારવાનું કહું વિડીયો ત્યારે ઉતારે નહીં. જ્યારે કાંઈક મજા આવી ને ત્યારે જ ઉતારવા મળે. મજા ગીત ગાવાની મજા આવી હતી ને ત્યાં વિડીયો શરૂ કરી દીધો. કાંઈ વાંધો નહીં ક્યારેક ગીતનો પણ વિડીયો બનાવી લેશું. તો આ છે કેરીઓ દાદાની વાડીની. પાસે હું સોળી લેતા હું. અત્યારે મને ખબર પડી સોળી અને સોળા બે છે. તો આ કેરીઓ છે અહીંયા. તમને વિડીયો બતાવી તમારે ખાખરાનું પાન નહીં અડધું તૂટીને વી જાય. તો કાંઈ વાંધો નહીં તમે વિડીયો બતાવો એટલે બતાવો જ છે. તો અહીંયા કેરીઓ પણ છે તમે જોઈ લો.
આવી રીતે નાના હતા ત્યારે પાણી પીતા ખાખરાનું પાન તૂટી ગયું કે મેરે બાતથી હતી ને એટલે તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો તેવી ઘણા બધા વિડીયો જોતા રહો. રામ રામ ને સીતારામ.